ये रात साली गुजरते क्यों नहीं है? ટેમ્પસન્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો આઈપીઓ જેમને લાગ્યો છે તેઓ પણ આ જ સવાલ પૂછી રહ્યા છે. આ લોકો રાહ જોઈ રહ્યા છે 27 ઓગસ્ટની રાત વીતવાની, કારણ કે 28 ઓગસ્ટની સવારે રક્ષાબંધનના દિવસે તેમને જબરજસ્ત ફાયદો થવાની એક શક્યતા છે. કારણ કે ટેમ્પસન્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સના આઈપીઓ પહેલા ગ્રે માર્કેટમાં જે પ્રીમિયમ બોલાઈ રહ્યા છે એ 100% પાર થઈ ચૂક્યા છે. એટલે લિસ્ટિંગના દિવસે પૈસા ડબલ થવાની શક્યતા છે. ટેમ્પસન્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો જે આઈપીઓ છે એ 20 થી 24 ઓગસ્ટ દરમિયાન ખુલ્લો હતો. 25 ઓગસ્ટે શેરનું એલોટમેન્ટ થયું અને 28 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે એનું લિસ્ટિંગ થવાનું છે. કંપનીએ 300 રૂપિયાના ભાવે શેર ઓફર કર્યા હતા. એટલે જો જીએમપીના આધારે ગણતરી કરીએ તો તેનું લિસ્ટિંગ 605 થી 615 રૂપિયાની વચ્ચે થવાની એક શક્યતા દેખાઈ રહી છે. ટેમ્પસન્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સની જે ઇશ્યુ સાઇઝ હતી એ 650 કરોડ રૂપિયા હતી, પરંતુ એની સામે જેને બીડ મળી છે એનું આંકડો થાય છે 83,900 કરોડ રૂપિયા. કંપનીએ આઈપીઓમાં કુલ 1,52 લાખ શેર્સ ઓફર કર્યા હતા. તેની સામે કંપનીને 279.45 કરોડ શેર્સની બીડ મળી છે. આ આઈપીઓ કુલ 184.07 ગણો ભરાયો હતો અને સૌથી વધુ એચએનઆઈ કેટેગરી છે, જે સંસ્થાકીય રોકાણકારો છે, એમાં સૌથી વધુ આઈપીઓ માટે બીડ મળી છે. રિટેલ કેટેગરીમાં 60 ગણી બીડ મળી છે. સ્મોલ રિટેલ કેટેગરીમાં એક લોટ 15,000નો છે, જેમાં 50 શેરનો એક લોટ છે. એટલે લિસ્ટિંગના દિવસે 15,000ની સામે 15,000 મળવાની એક આશા બંધાઈ છે. જો તમને સ્મોલ એચએનઆઈ કેટેગરીમાં શેર લાગ્યા હશે તો તમને લિસ્ટિંગના દિવસે 2 લાખથી વધારે ફાયદો થઈ શકે છે. અને બિગ એચએનઆઈ કેટેગરીમાં જો તમે ભરણું ભર્યું હશે અને તમને શેર લાગ્યા હશે તો લિસ્ટિંગના દિવસે 10 લાખથી પણ વધારે પ્રોફિટ થવાની શક્યતા છે. ઓગસ્ટ મહિનાની અંદર જેટલા પણ આઈપીઓ આવ્યા છે તેમાં રોકાણકારોને ઘણો ફાયદો થયો છે. એમાં સૌથી વધુ ફાયદો થયો છે બહેરીલાલ એન્જિનિયરિંગમાં. 78% પણ વધારે લિસ્ટિંગ ગેઇન આ આઈપીઓમાં થયો છે. ત્યારબાદ શિપ રોકેટમાં 48%નો પ્રોફિટ થયો છે. દૂધ ટ્રાન્સમિશનનું જે લિસ્ટિંગ ગેઇન હતો એ 38% પ્રીમિયમ પર હતો અને અત્યારે આ શેર 70% પ્લસમાં ચાલી રહ્યો છે. ત્યારબાદ છે મિલ્કી મિસ્ટ. 18% પ્રીમિયમે લિસ્ટ થયેલો આ શેર અત્યારે 60% પ્લસ ચાલી રહ્યો છે. ટેકનોક્રાફ્ટ વેન્ચર્સ 46% લિસ્ટિંગ ગેઇન થયું હતું. એટલે ઓગસ્ટ મહિનામાં પ્રાઇમરી માર્કેટની અંદર રોકાણકારોને જબરજસ્ત કમાણી થઈ છે અને તેના કારણે ટેમ્પસન્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સના આઈપીઓને લઈને પણ માર્કેટમાં જબરજસ્ત ચર્ચા ચાલી રહી છે. તમે આ આઈપીઓ ભર્યો તો કે નહીં અને શેર લાગ્યા કે નહીં, કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. અને હા, અમને ફોલો કરવાનું ભૂલશો નહીં.